નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગુજરાતમાં પ્રતિબંધિત દોરીએ 10નો ભોગ લીધો। ઉત્તરાયણ તહેવારોમાં 19ના મોત નિપજ્યા। તો બીજી બાજુ ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસે રાત્રે જાહેરમાં છરીના ઘા મારી વેપારીની કરપીણ હત્યા કરવામાં આવી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો બીજી બાજુ અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું। 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓનું તાપમાન 4 ડિગ્રી ઘટ્યું। ઠંડા પવનો ફૂંકાતા હાડ ગાળતી ઠંડી અનુભવાશે। તો બીજી બાજુ સુરતમાં પતંગ અને આતશબાજી સાથે ઉત્તરાયણની રમઝટ વચ્ચે સરથાણા નેચર પાર્ક પર 24,000 જેટલા મુલાકાતીઓથી ઉભરાયું। તો બીજી તરફ સુરતમાં ફરી એકવાર મંજૂરી વગર ચાલતા બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો। NSUI દ્વારા કરાયો રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની NOC રાજ્ય દક્ષિણ વિભાગની મંજૂરી વગર સંસ્થા ચાલતી હોવાનો NSUI નો આક્ષેપ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ઉત્તરાયણના 2 દિવસમાં દોરી વાગવાથી મૃત્યુ પામવાના 10 કિસ્સાઓ રાજ્યભરમાં નોંધાયા હતા। પ્રતિબંધ છતાં 200 જેટલી વ્યક્તિઓ દોરીના કારણે ઈજાગ્રસ્ત બની હોવાની ઘટનાઓ પણ સામે આવી છે। પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત બંદોબસ્તની વાતો માત્ર કાગળ ઉપર જ રહી હતી। આ સિવાય ધાબા ઉપરથી પડી જવાની કે પતંગના કારણે અન્ય રીતે મૃત્યુની 9 ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે। આમ ઉત્તરાયણના તહેવારમાં કુલ મૃત્યુઆંક 19 નોંધાયો છે। ઉત્તરાયણના તહેવારોમાં પતંગ ચગાવવાની મજા અનેક લોકોની સજા પણ સાબિત થતી હોય છે। રાજ્યભરમાં નોંધાયેલા આંકડાઓ મુજબ સૌરાષ્ટ્રમાં દોરીની ઈજાઓના કારણે મૃત્યુના 2, સુરતમાં 1 અને મધ્યપ્રદેશ ગુજરાતમાં 5 અને ઉત્તર ગુજરાતમાં 2 કેસ નોંધાયા છે। આ સિવાય ધાબા પરથી પડી જવાની કે પતંગના કારણે અન્ય રીતે મૃત્યુની 9 ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે। આમ ઉત્તરાયણના તહેવારોમાં કુલ મૃત્યુઆંક 19 નોંધાયો છે, જ્યારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન 8,400થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જેમાં પડવાથી અને દોરી વાગવાથી 219 જેટલા કેસ નોંધાયા હતા। જો કે સૌથી વધુ 200 જેટલા કેસ માત્ર દોરી વાગવાને લીધે નોંધાયા છે। ઉત્તરાયણના એક જ દિવસમાં 4,948 કુલ ઇમરજન્સી કેસ નોંધાયા હતા અને ઉત્તરાયણના બીજા દિવસે 15મીએ સમગ્ર રાજ્યમાં કુલ 3,486 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 731 કેસ નોંધાયા હતા, જ્યારે સૌથી ઓછા 22 ઇમરજન્સી કેસ ડાંગ જિલ્લામાં નોંધાયા હતા। ગત વર્ષે 2024માં 15મી જાન્યુઆરી ઇમરજન્સીના જેટલા કોલ આવ્યા હતા, તેમાં આ વર્ષે 303 કોલ વધુ આવ્યા છે। આમાં ઉત્તરાયણને 2 દિવસમાં કુલ મળીને 8,434 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, એટલે 108 એમ્બ્યુલન્સ સર્વિસને 8,400થી વધુ ઇમરજન્સી કોલ મળ્યા હતા અને ગત વર્ષના ઉત્તરાયણના તહેવારની સરખામણીએ કુલ કેસોમાં 9.16% વધારો નોંધાયો છે। ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહેલા વેપારી પર 3 શખ્સોએ ગઈકાલે રાત્રે છરીથી હુમલો કરતા આ હુમલામાં વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું। ભરચક વિસ્તારમાં જાહેરમાં આરોપીઓએ હત્યા કરી ફરાર થઈ જતા બનાવને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। જ્યારે બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે 3 થી 4 ટીમ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર મુસ્તફા કાળુભાઈ કાચવાડા રાત્રે અંદાજે 8:30 વાગે તેમની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ છરી જેવા તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા આરસન ઉર્ફે ભોલુ રહેમાન અને આફતાબ નામના 3 શખ્સોએ છરી જેવા હથિયાર સાથે ધસી આવ્યા। આરોપીઓ વેપારી પર ચાલુ એક્ટિવાએ છરીથી જ હુમલો કર્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ કરેલા હુમલામાં વેપારીની સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જાહેર રોડ પર 3 શખ્સોએ છરીથી હુમલો કરતા બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। બીજી તરફ હુમલા કરી 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં ડીવાયએસપી RR સિંધાલ અને ગંગાજળિયા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા
અને આરોપીઓને પકડવાનો ચક્રો ગતિમાન કર્યા હતા. ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ વિસ્તારમાં જૂના પથિક આશ્રમની બાજુમાં એક મુસ્તફા નામના આશરે 35 થી 40 વર્ષના નાગરિકનું છરી વાગવાથી મૃત્યુ થયેલ છે. પ્રાથમિક માહિતી મુજબ એમના મિત્રો અરસાન, આફતાબ અને રહેમાન સાથે કોઈ પણ અંગત કારણોસર અણબનાવ બનેલો હોવાનું જણાઈ આવે છે. આનું મનદુખ રાખી અને આ ત્રણેય આરોપી મરણ જનારની દુકાન ઉપર આવી એની સાથે ઝઘડો કરે છે. ઝઘડા દરમિયાન સાથળના ભાગે અને હાથના ભાગે છરી જેવો તીક્ષ્ણ હથિયાર મરણ જનારને વાગે છે. એક્સેસિવ બ્લીડિંગના લીધે થઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજેલ છે. ફરિયાદ દાખલ કરવાની અને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની હાલ પ્રક્રિયા ચાલુમાં છે. ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8:30ના અરસા દરમિયાન જે મુસ્તફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર 3 ઈસમ દ્વારા છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે. આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા આ કામે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે. થેન્ક યુ. ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ જિલ્લાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા 3 દિવસથી વધઘટ થઈ રહી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનમાં એકાએક 4 ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયાને પાછળ છોડીને રાજકોટ બાદ હવે અમરેલી 8.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. એટલે કે રાજ્યમાં ફરી એક વખત 2 થી ઠંડીનો અનુભવ થશે. અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. ત્યારબાદ રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન નલિયા કરતાં ઓછું રહ્યું હતું. ગત રાત્રે અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું 8.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 12.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને વડોદરામાં 17.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વાતાવરણમાં વડોદરામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં બંને દિવસ 10 થી 12 કિલોમીટરની એવરેજના પવનો ફૂંકાતા પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં મોજ પડી ગઈ હતી. ઉત્તરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરીના રોજ 8 થી 12 કિલોમીટર વચ્ચે પવન ફૂંકાયા હતા. દિવસે ઠંડા પવનો ફૂંકાતા લોકોને સ્વેટર પહેરીને પતંગ ચગાવવાની ફરજ પડી હતી. 15 જાન્યુઆરી સવારથી બપોર સુધી એવરેજ 5 થી 8 કિલોમીટરના પવનો હતા, પરંતુ આજે ઝડપથી 12 કિલોમીટર પહોંચી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ શહેરમાં 14 જાન્યુઆરીના રોજ મહત્તમ તાપમાનનો પારો 26.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 12.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે 15 જાન્યુઆરીના રોજ મહત્તમ તાપમાનનો પારો 2.8 ડિગ્રી વધીને 29.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 4.8 ડિગ્રી વધીને 17.6 ડિગ્રી નોંધાયો હતો. સુરતમાં પતંગબાજી અને આતશબાજી સાથે ઉત્તરાયણની રમઝટ વચ્ચે મોટી સંખ્યામાં સુરતીઓ પાલિકાના સરથાણા નેચર પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં પહોંચી ગયા હતા. ગઈકાલના દિવસે વીકેન્ડ કરતા પણ 3 ગણાથી વધુ મુલાકાતીઓ આવતા સરથાણા નેચર પાર્ક પ્રાણી સંગ્રહાલય પાર્ક હાઉસ ફૂલ થઈ ગયો હતો. ગઈકાલે એક જ દિવસમાં સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્કમાં 24,000 જેટલા મુલાકાતીઓ આવતા પાલિકાને 8.86 લાખની આવક થઈ હતી. સુરત મહાનગરપાલિકા સુરત કામરેજ રોડ પર તાપી નદી કિનારે 81 એકરમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય નેચર પાર્ક બનાવ્યું છે.
આ નેચર પાર્કમાં આમ તો વેકેશન દરમિયાન હાઉસફુલ હોય છે, જો કે મંગળવારથી શુક્રવારની વચ્ચે રોજના અંદાજે 1 થી 1.5 મુલાકાતીઓ આવે છે, જ્યારે વીકેન્ડમાં શનિ રવિ અને 5,000ની આસપાસ મુલાકાતીઓ આવતા હોય છે. પરંતુ ગઈકાલે વીકેન્ડ કરતા 4 ગણા મુલાકાતીઓ આવતા પાલિકાનું નેચર પાર્ક હાઉસફુલ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક હોટ ફેવરેટ બની ગયું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડતા હોય છે અને નેચર પાર્કના સમયમાં વધારો કરવો પડે છે. જો કે ગઈકાલે સુરતીઓનો પોતિકો ઉત્તરાયણનો તહેવાર હોવા છતાં સુરતીઓ વેકેશનનો માહોલ હોય તેમ સરથાણા નેચર પાર્કમાં પહોંચી ગયા હતા. ઉત્તરાયણના દિવસે દરમિયાન સરથાણા નેચર પાર્કમાં 23,960 મુલાકાતીઓ આવ્યા હતા. આ મુલાકાતીઓ ટિકિટ ખરીદી તેના કારણે પાલિકાને 8.36 લાખ રૂપિયાની આવક થઈ છે. ગઈકાલે દિવસ દરમિયાન નેચર પાર્કમાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણના દિવસે સુરતીઓ ઉમટી પડતા વીકેન્ડ કરતા 4 ગણા સુરતીઓ નેચર પાર્કમાં પહોંચી ગયા હતા. આ વર્ષે જે 14 તારીખે ઉત્તરાયણ અને 15 તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા. જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે 2 દિવસમાં 33,075 મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે 9,30,000 રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે. કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ 2 દિવસનું વિઝિટર જોઈએ આપણે તો 25,600 જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે 7,36,000ની 2 દિવસમાં આવક થઈ હતી. એટલે જે આપણે 2 વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 7,000 જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને 2 દિવસમાં 7 લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે. ખાસ કરીને આપણી પાસે એવા કયા પ્રાણીઓ છે જે લોકોમાં આકર્ષિત સમાવેશ કરીને એને મુલાકાતીઓ જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે, દીપડા, વાઘ, સિંહ, રીંછ અને હિપ્પોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંજરની સામે જોવા મળે છે, જેના કારણે નેચર પાર્કમાં હાઉસફુલ જેવો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં ફરી એકવાર મંજૂરી વગર ચાલતા બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની NOC અને રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી વગર સંસ્થા ચાલતી હોવાનો NSUIનો આક્ષેપ છે. સુરતમાં ફરી એકવાર મંજૂરી વગર ચાલતા બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ NSUI દ્વારા કરાયો હતો. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ VNSGUની NOC રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી વગર સંસ્થા ચાલતી હોવાનો NSUIનો આક્ષેપ છે. નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હાડિયાની RTIના ખુલાસો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ બાબતે અગાઉ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. અગાઉ આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોકરીઓ આપવાની ખોટી જાહેરાતો પણ કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ કોર્સ માટે 1 લાખથી લઈ 3 લાખ સુધીની ફી પણ વસૂલાઈ રહી છે. BCA, MCA, BSc, IT, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવા કોર્સ એક્સટર્નલ રીતે ચલાવાઈ રહ્યા છે. તમામ કોર્સ UGCની ગાઈડલાઈન હેઠળ જ રેગ્યુલર ચલાવી શકાય છે, પરંતુ આ કોર્સ માટે UGCની પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી. આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બસમાં કિમને વિદ્યાદેપ અને ગાંધીનગરની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં મોકલવામાં આવે છે. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને સ્વર્ણિમ અને વિદ્યાદેપ યુનિવર્સિટીના સર્ટિફિકેટ આપવામાં આવે છે. રેડ એન્ડ વ્હાઇટની કોઈ પણ પ્રકારની ડિગ્રી આપવામાં આવતી નથી. આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ પાસે 2 દિવસમાં 6 વિષયની પરીક્ષા લેવડાવવામાં આવી છે અને વિદ્યાર્થી પાસે પાસ કરાવવાની ગેરંટી પણ લેવાય છે. NSUI દ્વારા સૌપ્રથમ પોલીસ અરજી કરવામાં આવશે અને ત્યારબાદ કાયદાકીય લડત આગળ વધારવામાં આવશે. જરૂર પડે તો હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મુખ્યમંત્રીના હાથે એવોર્ડ લેતા ફોટા સોશિયલ મીડિયા પર તેમજ પોતાની વેબસાઇટ પર અપલોડ કરી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાતી હોવાના આક્ષેપો પોતાની વેબસાઇટ પર ઇન્સ્ટિટ્યૂટ 40,000 વિદ્યાર્થીઓ પોતાની સાથે જોડાયા હોવાનો દાવો કર્યો છે. મારું નામ એડવોકેટ ધવલ રાણા છે. હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે NSUI. એના માટે પહેલાં તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે. પોલીસ એપ્લિકેશન IPC 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે. કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે,
યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે એ બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે. અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે. ગુજરાત ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે. આ પ્રાઇવેટ યુનિવર્સિટીનો મિલીભગતથી અને દુરુપયોગથી ઘણી ઇન્સ્ટિટ્યૂટો બોગસ રીતે ચાલી રહી છે, જેમાંની એક રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ છે, જેની ગુજરાતમાં 23 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે અને સુરતમાં 8 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે. આ બોગસ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આ ફોટામાં તમે જોઈ શકો એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે સીએમ છે એમને ગુજરાતની નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ તરીકેનો એવોર્ડ આપેલો છે અને અમારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે વીસી સાહેબ છે એ એમની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને, ભાઈ તમે આ રેડ એન્ડ વ્હાઇટમાં એડમિશન લેજો. અમે યુનિવર્સિટી વીર નર્મદમાં આરટીઆઈ કરી તો એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવવી એ બોગસ છે, કારણ કે જે તે વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તમારે યુનિવર્સિટીમાં વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યું હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે એનઓસી બી નથી ને એમને ચલાવી રહ્યા છે, જેને લઈને અમે વીસી સાહેબને બી રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવે છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બીએસસી આઈટી, એમસીએ આઈટી, એમસીએ, બીસીએ જેવા જે રેગ્યુલર કોર્સો છે યુજીસીના નિયમ મુજબ આ રેગ્યુલર કોર્સ કરવા પડે, પરંતુ આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવી વિદ્યાર્થીઓને વિદ્યાદીપ યુનિવર્સિટી કિમ અને સ્વર્ણિમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા માટે મોકલે છે અને ડમી માર્કશીટ અને ડમી ડિગ્રી આપે છે. ત્યારબાદ મોટા મોટા પ્રલોભનો આપીને વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા તરફ આ લોકો આકર્ષવાનું બી કામ કરે છે. અલગ અલગ સ્કૂલોમાં જઈ ક્લાસીસમાં જઈને સેમિનાર આયોજિત કરે છે અને એવું કહે છે કે ભાઈ અમે તમને લાખોના પેકેજીસ આપીશું, પ્લેસમેન્ટ આપીશું, ફોરેનમાં મોકલીશું, પણ એ બધી ખોટી વાતો છે, ખાલી પોતાની બાજુ આકર્ષવા માટેની આ બધી વાતો છે. અને એને લઈને અમે ઘણા બધા સ્ટિંગ ઓપરેશન બી કર્યા છે. રેડ એન્ડ વ્હાઇટના સ્ટાફ બી એવું સ્વીકારે છે કે ભાઈ અમે ડમી યુનિવર્સિટીમાં અમે તમારું એડમિશન કરાવી દઈશું અને તમારે ખાલી પરીક્ષા આપવાની છે, તમે ખાલી એક્સટર્નલમાં પરીક્ષા આપો એટલે પાસ બી થઈ જશો, એની બી આ લોકો જવાબદારી લે છે. એક દિવસમાં એક પેપર જ લઈ શકાય, પરંતુ આ લોકો 2 દિવસની અંદર 6 પેપર લઈ લે છે. અને આ સંસ્થા સાથે 40,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે પોતે સંસ્થા સ્વીકારે છે. એક વિદ્યાર્થીની ફી દર વર્ષે 1 લાખથી લઈને 3 લાખ સુધીની હોય છે. 40,000 ગુણ્યા તમે ખાલી 1 લાખ કરો તો બી કેલ્સીમાં એરર આવી જાય, એવડો સ્કેમ છે આ લોકોનો. જેને લઈને અમારી સરકાર પાસે હવે એવી મુખ્ય માંગણીઓ એવી છે કે આ સંસ્થાની તમે માન્યતા રદ કરો અને જે બી આ સંસ્થાના માલિકો છે એમના વિરુદ્ધમાં ફોજદારી દાખલ કરો. કલમ આઈપીસી 336(1)(2) 3 મુજબ એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર હવે આપવાના છીએ. સમગ્ર ગુજરાતમાંથી જ્યાં એમની બ્રાન્ચ છે ત્યાં એમની તાળાબંધી બી કરીશું. છતાં બી જો નક્કર પરિણામ નહીં આવે તો અમારા લીગલ સેલના વકીલો દ્વારા અમે હાઈકોર્ટમાં રીપિટિશન બી દાખલ કરીશું. મારું નામ એમ કહું કે તમે ખાલી એક જ ઉદાહરણ જોઈ લો, જે અમે મા કમલ ફાઉન્ડેશન વાળો જે મુદ્દો ઉઠાવ્યો, છેક સુધી લડત આપી છે. પૈસા નથી આવ્યા એમ કહું, મા કમલમાંથી તો પૈસા આવ્યા નથી, પૈસા તો રેડ એન્ડ વ્હાઇટમાંથી આવ્યા છે. પૈસા ગમે કોઈ બી વ્યક્તિ લઈ આવ્યો હોય, અમે જે લડત હવે આપીશું એ તમે 1 મહિના પછી એનું રિઝલ્ટ જોઈ લેજો. એ સંસ્થાની માન્યતા અમે રદ કરાવીશું અને અમે અમારા વકીલ થ્રુ બી અમે તમને કહેવડાવ્યું છે કે જરૂર પડશે તો હાઈકોર્ટમાં અમે પિટિશન બી દાખલ કરાવીશું. ઇન્સ્ટિટ્યૂટ જે છે એ આખા ગુજરાતમાં 23 કરતાં વધુ બ્રાન્ચો લઈને બેઠી છે અને મેં તમને કીધું એમ 440,000 જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થા પોતે સ્વીકારે છે. હવે તમે ખાલી મિનિમમ 1 લાખ રૂપિયા એક વિદ્યાર્થીની ફી ગણો એટલે કેલ્સીમાં આંકડો ન આવે, એવડો આંકડો થાય. એટલે અમે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના તમામ પુરાવાઓ ભેગા કર્યા છે. બીજી જેટલી બોગસ ઇન્સ્ટિટ્યૂટો છે, જે 3-4 નામ હજી અમારી સામે આવ્યા છે, એમની વિરુદ્ધ પણ અમે પુરાવા ભેગા કરી ત્યારબાદ એમની વિરુદ્ધ બી અમે કાર્યવાહી શરૂ કરાવીશું. અને તમે જોઈ શકો છો કે જે મા કમલ ફાઉન્ડેશન નર્સિંગ કોલેજ છે
એ તદ્દન બોગસ રીતે ચલાવતા હતા. એમના વિરુદ્ધમાં અમે ઘણા બધા આવેદનપત્રો બી આપ્યા, રજૂઆત બી કરી અને કાર્યક્રમો બી આપ્યા. એ ઇન્સ્ટિટ્યૂટની માન્યતા બી રદ કરવામાં આવી છે અને કાલે આરોગ્ય વિભાગમાંથી એમનો પરિપત્ર બી આવી ગયો છે. એમના વિરુદ્ધ કાર્યવાહી બી શરૂ થઈ ગઈ છે. વ્યારામાંથી બી એમના સંચાલક વિરુદ્ધ FIR દાખલ થઈ ગઈ છે. હજી એવું સુધી આવ્યું નથી, પરંતુ એવું અમારું પુરાવા સાથે એવું આવશે કે યુનિવર્સિટીનો કોઈ બી નેતા એમની સાથે જોડાયેલો હશે, પછી NSYનો હોય કે ABVP વાળો હોય કે યુથ કોંગ્રેસનો હોય, મોટી કોંગ્રેસના સિનિયર કોંગ્રેસના હોય કે ભાજપવાળા કોઈ બી નેતા હશે, એમના પુરાવા અમારી પાસે આવશે તો એમની વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરાવીશું. અને પ્રદેશ પ્રમુખને શક્તિસિંહ ગોહિલ બાપુને અને અમે અહીંયા ધનસુખસિંહ રાજપૂતને બી એમની સામે રજૂઆત કરી અને એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સુધીની બી અમે કાર્યવાહી કરાવીશું. તમને તો ખબર જ છે કોણ લઈ આવેલું પૈસા? હજી સુધી પુરાવા હજી કોઈ પણ આવ્યા નથી. પુરાવા આવે તો આપણે વાતચીત કરી શકાય. તો હવે કેવી રીતે આવશે પુરાવા? ત્યાં સુધી નહીં આવ્યા તો અમે અમારા આજે અત્યાર સુધીમાં જે સ્ટિંગ ઓપરેશન કરીને જે અત્યાર સુધીના જે આ ડોક્યુમેન્ટ ને બધું ભેગું કર્યું છે, આવનારા સમયમાં એમના ઓનર સાથે બી વાતચીત કરીને એ બધું માહિતી બહાર પાડશું. તમારો નેતા જે પૈસા લઈ આવ્યો છે એના પુરાવા તમે કેવી રીતે ભેગા કરશો? મારે એવું પૂછવું છે. અમે ઇન્સ્ટિટ્યૂટના ઓનર સાથે વાતચીત કરી એમની સાથે વાતચીત કરીશું. જે બી કાંઈ એમને કર્યું હશે એમની પાસે અમે નામ જાણવાની બી ટ્રાય કરીશું અને જે બી જગ્યાએથી અમને નામ મળશે, મીડિયા મિત્રો દ્વારા બી નામ મળશે, એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરાવીશું. પુરાવા મળશે ત્યારબાદ. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.